સુંદર વિષયની પસંદગી કરી છે એમણે. અર્ક વ્યાખ્યાનમાળામાં હું બીજી વાર આવ્યો છું. આઈ થિંક 2023-22માં હું પહેલી વાર આવ્યો હતો. અને કૃષ્ણકાંતભાઈ ઝા અને સમગ્ર ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ બહુ સુંદર ઉપક્રમનું આયોજન કર્યું છે. જીવન મને ગમે છે એક એવો વિષય જેની અત્યારે પ્રવર્તમાન પરિસ્થિતિમાં સૌથી વધુ જરૂર છે જે સમજવાની. એવા વિષય પર 3 અલગ અલગ વક્તાઓ પોતાનો અભિપ્રાય રજૂ કરે, પોતાની વાત રજૂ કરે, પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરે અને એ વાત આટલા બધા લોકો સુધી પહોંચે તો એમાંથી કદાચ એકાદી વાત ક્યારેક આપણું જીવન બદલી શકતી હોય છે. ક્યારેક એક પેરેગ્રાફ, એક પુસ્તક, એક વાક્ય જ પર્યાપ્ત હોય છે આમ તો આપણો દ્રષ્ટિકોણ બદલવા માટે. સો આવા જે કાર્યક્રમનું આયોજન થતું હોય છે એની પાછળ એક લાર્જર પર્પઝ આપણી ક્વોલિટી ઓફ લાઈફ સુધારવાનો હોય છે, આપણા જીવનની ગુણવત્તા વધારવાનો અને એમાં હેપીનેસ વધારવાનો, સંતોષ વધારવાનો ખાસ કરીને. કારણ કે આપણે મોટાભાગની આપણા બધા લોકોની અનુભૂતિ સરખી જ હોય છે. તો આપણા બધાનું ભાવ વિશ્વ થોડે ઘણે અંશે ઓવરલેપ થતું હોય છે. એટલે જ્યારે હું મારા અનુભવની વાત કરું છું, સુભાષભાઈ એમના અનુભવની વાત કરે છે, સાયરામભાઈ એને અલગ રીતે હાસ્યની રીતે પીરસે છે, ત્યારે એક જ વિષયના અલગ અલગ રંગ આપણને જોવા મળે છે. તો આ બહુ વિચારપૂર્વકનું આયોજન છે અને આમાં એમણે પણ ઘણી બધી મહેનત કરી હશે, ઘણું બધું હોમવર્ક કર્યું હશે. પણ અલ્ટિમેટલી આટલા બધા લોકો ગાંધીનગરમાં રવિવાર સવારે સાંભળવા માટે આવે તો એ અમારા માટે પણ એક આદરની વાત છે, ગર્વની વાત છે. સો બહુ જ સરસ કાર્યક્રમ રહ્યો એન્ડ આવા કાર્યક્રમો વધુ થાય અને અમને વધારે ગાંધીનગર આવવાનો અવસર મળે એવી શુભેચ્છા. થેન્ક યુ સો મચ. કેમ ગમવું જોઈએ જીવન? કારણ કે 2 કરોડમાંથી એક શુક્રાણુ 15 થી 20 મિલિયન સ્પર્મ્સમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે અને એ એમ્બ્રિયો જ્યારે મોટો થાય છે એ આપણો જન્મ થાય છે. એટલે 2 કરોડમાંથી એક શુક્રાણુની જે પસંદગી થઈ એ આપણે છીએ. કેટલા સ્પેશિયલ હશું? અને તમે ગૂગલ પર સર્ચ કરજો કે પ્રોબેબિલિટી ઓફ અવર એક્ઝિસ્ટન્સ, આપણા અસ્તિત્વની સંભાવના કેટલી. કારણ કે આ તો મમ્મી પપ્પાની સંભાવના થઈ, પછી દાદાની જોઈએ, પરદાદાની જોઈએ, એટલે કેટલા બધા સ્પર્મ થયા હશે ત્યારે આપણે આવ્યા છું ને. તો એ પ્રમાણે આપણા અસ્તિત્વની સંભાવના 1 in 10⁻26,85,000 છે. એટલે કે એકની પાછળ 26,85,000 મીંડા. જે વિઝડમ મને મળી છે પુસ્તકો થકી, અનુભવો થકી, જે રીતે હું ઘડાયો છું અને હજી જે ભૂલો હું કરી રહ્યો છું અથવા જે ભૂલોમાંથી હું શીખી રહ્યો છું એ હું મારી લાઈફ થોડા ઘણા અંશે લોકો સાથે શેર કરું છું. કારણ કે સાહિત્ય બીજું કશું નથી, ઇટ ઇઝ શેરિંગ ધ વિઝડમ. મને જે જ્ઞાન મળ્યું છે, જે મને પ્રજ્ઞા મળી છે, જે સમજણ મળી છે, એ સમજણ હું લોકો સાથે વહેંચવા નીકળ્યો છું. કારણ મને એમ થાય કે કદાચ આ વાતથી મારું જીવન બદલાયું છે, આ પુસ્તકથી મારું જીવન બદલાયું છે, આ પુસ્તકે મારો દ્રષ્ટિકોણ બદલ્યો છે, તો એ પુસ્તક કદાચ તમારો દ્રષ્ટિકોણ પણ બદલી શકે. તો સાહિત્ય એ જ છે કે કોઈની ભૂલોમાંથી, કોઈના જીવનમાંથી, કોઈની આત્મકથામાંથી આપણે શું લઈ શકીએ છીએ અને આપણું જીવન કઈ રીતે એમાં આપણે આત્મસુધાર કરી શકીએ છીએ, એ જ વાત પર સાહિત્ય જગત ટકેલું છે, એ જ વાત પર કથા ટકેલી છે. તો એ નાની નાની વાતો હું શેર કરતો છું. બાકી કોઈને ઉપદેશ આપવાનો કોઈ જ ઈરાદો નથી. હા, લોકો એમાંથી કશુંક મેળવી શકે છે એ આનંદની વાત છે. આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.